એટલે થાય છે એવું કે જેનો બાપો હોય ને નીરજ એક તાંત્રિક પાસે જાય. એક અમારા ગામની અંદર આવી ઘટનાઓ ઘટે છે, એનું કારણ એટલે એમ બધી વાત કરે છે આખી કે આવી એવી રીતના લાશ મળે છે. તાંત્રિક જો ને એમ કહે છે કે તમે એક કામ કરો, તમે એ છોકરો છે ને એને શમશાને લઈ જાઓ અને આખું ગામ ભેગું કરો. કોઈ પણ બહાને જો તમે એને કહેશો ને કે શમશાને આવવાનું છે એટલે એ નહીં આવે. તમે એને ઈ કે હાલી નથી શકતું, તમે ગમે એમ કરીને શમશાને લાવો. એટલે થઈ છે એવું કે નીરજના બાપા એના પાસે નીરજ પાસે જાય છે ને એમ કહે છે કે ભાઈ તું કેટલા દિવસથી ખાટલામાં છો, આપણા ગામમાં આવી રીતના બાધાઓ આવે છે એટલે પૂજા માટે આપણે શમશાને બધા ભેગા થયા છે, એક યાત્રા નીકળવાની છે, તું જા એમ આપણે જાવી એમાં એમ દર્શન કરી એમ. એટલે આ બાપા એના ખંભે હાથ નાખીને એને લઈ જાય ટીંગાટોળી કરીને. પછી એક ગોળ આકાર હોય છે એમાં એને ઊભો કરે છે. પછી તાંત્રિક એમ કહે છે કે બાપાને તમે મૂકી દો આને. એટલે જે છોકરો ઊભો જ નતો રહી શકતો ને એ એને કુંડાળામાં ઊભો રાખ્યો ને તો ઊભો રહી જાય. હવે આખા ગામ એની ફરતે ફરતે આ હારો જોવે નીરજ, હારું આખું ગામ મને જ જોવા છોડ્યું છે એમ. એટલે આ જે માણસ હોય ને ઓલા જે તાંત્રિક હોય ને આ નીરજ ને કે ભાઈ તું બેસી જા કે કુંડાળામાં. બેસે છે, બે માંસના ટુકડા, બકરાના માંસના ટુકડા બે એની સામું મૂકે, નીરજની સામું. એની સુગંધ જેવી આના નાકમાં પડે એટલે ઓલો એને આખા બે ટુકડા આખા ઉપાડી એમાં જે લોહી હોય ને એ આખું ચૂંટી જાય. હવે આ જ રસ્તે આખું ગામ જોયું એટલે આખા ગામને વેમ ગયો કે આ છોકરો રહ્યો ને એની હિસાબે આ બધું ઘટના બને છે, આ છોકરો જ બધાને મારી નાખે. બરોબર છે. અને આ જે મારા તાંત્રિક બોલાવે છે ને એ કાંક વિધિ કરે છે અને પછી જે ઓલો હોય ને એ ધૂણમાં મળે છે, એવું બધું વાઇબ્રેશન આવે છે. પછી પૂછે છે આને, બોલ તું કોણ છું? ઓલો એમ કહે છે કે ભાઈ હું તો શમશાનમાં હતો, હું તો પાતાળમાં અંદર સૂતો હતો. બરોબર છે. જે કરીમનો બાપો હતો ને એને વિધિ કરીને બોલાવ્યો, કરીમના બાપાએ વિધિ કરીને બોલાવ્યો છે ને એટલે કે હું આવ્યો છું. એને કરીમના બાપાએ વિધિ કરીને બોલાવે ને પૈસા હાટું, કે એનાથી કાંક ભૂલ થઈ ગઈ ને તે પછી આજે કરીમના બાપાએ એમ કીધું કે તું મને મારમાં, તું મારા પરિવારને મારા આખા ગામને મારી નાખ. તો આ બધાયના ગોબો ઉપાડી લે પણ મને જ આવવા દે એમ. આ એવી શરત મૂકે છે એમ. એટલે આ જે વસ્તુ હતી જ નહીં જે દાનવ પાતાળમાંથી સિદ્ધ કરવાનું આવે છે એ આખા ગામને અને કરીમના પરિવારને પહેલા ઉપાડી લે. એટલે હવે આ તાંત્રિક એમ પૂછે હું તને આખા ગામમાંથી હવે કોઈનું મારણ નહીં કરવા દઉં, કોઈને મરવા નહીં દઉં. એટલે ઓલો કે ભાઈ હું તો આવ્યો છું, હું તો ખાઈને જ જાય છું, મારી ભૂખ મટાવી દો. એટલે એ કે હું વયો જાઉં. કે બોલ માણસ નહીં, હું તને તું રસ્તો આપ. એ કે તમે એક કામ કરો, નદીના કાંઠે એક જંગલની પાસે નદીના કાંઠે તમે 5 બકરા એ કે બાંધી ગયો. 5 બકરા બાંધી ગયો ને એટલે એ કે આપણે હું એ બકરા લઈને વયો. બીજા દિવસે 5 બકરાને બાંધે છે અને એ બકરાની લાશ મળે પછી એમાં લોહી ન હોય, ખાલી સાંભળી નાટતા ને આવી રીતના આ પછી કોઈ એવી ઘટના ઘટતી નથી આ મરણની એવી. અને આ જે તાંત્રિક હતા ને એને એમ કીધું કે તમે એક કામ કરો, જ્યાં બકરા મરી ગયેલા મળ્યા છે ને ત્યાં કાળકામાનું મંદિર બનાવો. એ મંદિર બંગાળની અંદર એ ગામની અંદર હજી હાલની તારીખમાં છે અને હાલની તારીખમાં ત્યાં ઘણા બીજા ધર્મના લોકો પણ રહે છે હાલની તારીખમાં એ જગ્યાએ ત્યાં પગે લાગવા જાય છે. એટલે આખી ઘટના કદાચ આ જો ન પાછું મેળવું હોત ને તો એ એક ઈશ્વરી હું કે એક જ ગામને લેશે, એ તો બીજા ગામને ઉપાડી શકત ને. એ પછી ઝાયલું તો રહેત જ નહીં. એને આ વિધિ કરવા ગયો અને બાપ અને એ ઊંધું હોય અને આ રહસ્ય એના પહેલાં એના છોકરાને માન નાખ્યો, પછી એની છોકરીને માન નાખી, પછી એની વહુને માન નાખી, પછી ગામ તરફ વળ્યું સરપંચના છોકરાને માન નાખ્યો. અને એ બધું જે
થાતું ને એ જે આ છોકરો હતો ને એના હાથે થાતું.